નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુમ્મર વતી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું। દ્રષ્ટિ સ્થાનભેદની રીતના ઉદાહરણ જોઈ ચૂક્યા છીએ અને ગ્રહ અને તારાના પરિમાણના દાખલાઓ બંને સેમ જેવા જ છે સૂત્ર, તો આપણે એ બંને જોઈ ચૂક્યા છીએ ઉદાહરણ। હવે આપણે સ્વાધ્યાયમાં જે આપ્યા છે એની વાત કરીએ, એટલે એક સાથે તમને એક ટૉપિક પૂરો થાય। દાખલા નંબર 19 શું કહે છે? રકમ શાંતિથી વાંચવાની, ફિઝિક્સમાં જે મૂલ્ય આપ્યા છે એની નોંધ કરવાની અને કયું સૂત્ર આવે છે એ વિચારવાનું, એટલે ફિઝિક્સના દાખલા આવડશે, બાકી ગોખશો તો નહીં આવડે। નજીક દેખાતા બે તારાઓનું અંતર માપવા માટે દ્રષ્ટિ સ્થાનભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે। આ તો આગળનું માહિતી છે કે નજીક દેખાતા બે આમ દૂરથી દેખાય, આપણે અહીંથી દેખાય દૂર પણ નજીક દેખાય, તો એને માપવા માટે શું વપરાય છે? દ્રષ્ટિ સ્થાનભેદની રીત। આપણે ભણી ગયા છે, આ પણ દ્રષ્ટિ સ્થાનભેદની થિયરી પણ ભણાવી દીધી છે, એના ઉદાહરણ પણ ભણાવ્યા છે। હવે સ્વાધ્યાયમાં શું છે એ જોવાનું છે। સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી રેખા AB છે, એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ આપ્યો છે। વ્યાસ એટલે તમને ખબર પડી ગઈ હવે શું આપ્યું છે? સ્મોલ બી। શું આપી દીધો છે? વ્યાસ એટલે સ્મોલ બી। જોઈએ ઉકેલ તરફ આગળ વધી રહ્યા છીએ। શું કહે છે? તો સ્મોલ બી કેટલો આપ્યો છે એ જોઈએ। કેટલો લખ્યો છે? 3 ગુણ્યા 10⁻11 મીટર, આવું કંઈક આપેલું છે। જો કે નજીક રહેલા બે તારા કેટલા દૂર છે તે આટલા લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલા ચાપનો આર્ક દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે। આર્ક એટલે ખૂણો, તો તમને ખૂણો આપી દીધો છે થીટા બરાબર કેટલો આપી દીધો છે? 1 સેકન્ડ। આપણે બે લીટા હોય ઉપર 11, અહીંયા 11 છે હા, અને આ છે એ 1 સેકન્ડ છે, એટલે એની ઉપર બે લીટા જ થશે ખાલી, આ યાદ રાખજો। આને આપણે લખવું હોય તો એ લખાય કે ભાઈ સેકન્ડ। શું લખાય? સેકન્ડ છે। તો પહેલાં તો તમને ખબર છે કે આપણે આ જે સેકન્ડ છે એને શેમાં ફેરવીએ છીએ? રેડિયનમાં, અને એમાં પણ સારું છે કે ખાલી 1 સેકન્ડ જ આપી છે, તો આનું મૂલ્ય ફિક્સ છે। તમે આગળ સાબિતીમાં આવી ગયું છે આગળના ઉદાહરણમાં કે 1 સેકન્ડ બરાબર કેટલું મૂલ્ય આવ્યું હતું? તો કે ભાઈ 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન, એટલે આને રેડિયનમાં ફેરવી નાખ્યું, ઇક્વલ ટુ, જો 2 આપ્યું તો આને 2 વડે ગુણવા પડે। અહીંયા બદલી શકે છે આ મૂલ્ય કે 1 સેકન્ડની જગ્યાએ 2 સેકન્ડ આપી શકે છે, આ નોંધ લેવી ખાસ। આ મૂલ્ય પણ બદલાઈ શકે છે, કંઈ પણ આપે, મીટરમાં, કિલોમીટરમાં આપ્યું તેને પાછું મીટરમાં લાવવાનું છે, યાદ રાખજો। આ સેકન્ડ હોય, મિનિટ હોય કે ડિગ્રી હોય, એને શેમાં લાવવાનું? ફરજિયાત રેડિયનમાં લાવવું પડશે। આ દ્રષ્ટિ સ્થાનભેદની રીતમાં બે બાબત ધ્યાનમાં લો કે તમને આ મીટરમાં આપ્યું હોય કે સેન્ટીમીટરમાં આપ્યું, એટલે ગમે તેમાં આપ્યું એને લાવવાનું છે એમાં મીટરમાં। અહીંયા આપણને ડિગ્રી આપે, સેકન્ડ આપે કે મીટર આપે, લાવવાનું છે એમાં રેડિયનમાં। આ બે બાબતો નોંધ લેવાની છે। ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે, એક આ એકમ છે લંબાઈની સુવિધાનો એકમ, પાર્સેક તરીકે લેવામાં આવે છે। અને એ પણ તમને કહી દઉં કે 1 પાર્સેકનું મૂલ્ય પણ ફિક્સ છે, તો આપણે લખી શકીએ 1 PC, એને ટૂંકમાં શોર્ટકટમાં PC કહેવાય। શું કહેવાય? 1 PC, બ્રેકેટમાં હું લખીશ પાર્સેક ઇઝ ઇક્વલ ટુ, આનું મૂલ્ય પણ ફિક્સ આપવામાં આવ્યું છે 3 પોઈન્ટ, ન આવડતું હોય તો યાદ કરી લેવું 3.08, કારણ કે જી નીટમાં ઉપયોગી બનશે, અને 10⁻16 અને મીટરમાં આપ્યું છે। આ મૂલ્ય ફિક્સ છે પાર્સેકનું મૂલ્ય। તો શું કહે છે? પાર્સેક એનો એકમ છે, PC તરીકે ઓળખાય છે શોર્ટકટમાં। પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓ આંતરેલો ખૂણો 1 મિનિટ, એટલે આ જ છે 1 સેકન્ડ બરાબર હોય, એટલે કે આની અંદર આપણે એના આધારે જ શોધવાનું છે। તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હશે? આપણે 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું આવે એ પણ આપણે અહીંયા સમજાવ, તો મીટરમાં તો મેં લખ્યું છે સિમ્પલ સાદું 1 PC બરાબર। જોઈએ આપણે કે આગળ શું, આપણે આની આકૃતિ પહેલાં તો દોરવી પડશે। શું કીધું છે ફરથી? આ નોંધ તો કરી દીધી આપણે, પણ હવે આકૃતિમાં શું કહે છે કે અહીંયા લખ્યું છે સૂર્યની આસપાસ પોતાની ધરી પર ભ્રમણ કરતા 6 મહિનાના સમયમાં અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી રેખા।
તો આપણે શરૂઆતમાં સૌપ્રથમ આને પૃથ્વી તરીકે લઈ લઈશું. આજે મેં દોર્યું છે એ શું આપણે લીધું છે અહીંયા પૃથ્વી લખી નાખીશું કે ભાઈ આ પૃથ્વી છે. એના 2 વ્યાસાંત બિંદુઓ 6 મહિને સામસામે જ જશે. ઓકે, 6 મહિના કીધા એટલે સામસામે જાય વ્યાસાંત બિંદુઓ કહીશું, એ બી નામ આપી દો. વચ્ચે સેન્ટરમાં કંઈક એનું ઉદ્ગમ કે જે કાંઈ લેવું લઈ શકાય. ધારો કે અહીંયા સૂર્ય છે, ચલો ભાઈ સૂર્યદાદા અહીંયા છે, નામ આપી દઈશું સૂર્ય, આની આસપાસ ભ્રમણ કરશે. ઓકે, આગળ વધીશું. 2 તારાઓ એટલા નજીક છે કે તેમને લાંબી આધાર રેખા હોવા છતાં 1 સેકન્ડનો ખૂણો આતરે છે. અહીંયા આપણે ધારો કે એક તારા તરીકે લઈ લઈએ તો અહીંથી પહેલાં નિરીક્ષણ કરશો, પછી તમે અહીંયા નિરીક્ષણ કરશો. ઓકે, એમાં આપણને થીટા આપ્યો છે. ક્યાંથી? તો આ આધાર બિંદુ જ્યાં હોય ત્યાંથી આપણને આપેલું છે. ધારો કે આનું નામ આપણે જે આપવું એ આપી શકીએ, ઓ. અહીંયા મેં પી નામ આપી દીધું. તો આ ખૂણો તમને થીટા થશે, આ થીટા થશે, આખું ટોટલ કરશો એટલે 2 થીટા અને એનું નામ આપીશ થીટા ડેશ બરાબર 2 થીટા. તો આ નોંધ લેવી ખાસ. આગળ વધીશું કે હવે આના ઉપરથી આપણે સિમ્પલ ને સાદું દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, અને અહીંયા એક લખી શકાય કે એ ઓ બી આખો ખૂણો આપણે લઈએ છીએ. તો એ ખૂણાને આપણે નામ આપીશું થીટા ડેશ બરાબર થીટા પ્લસ થીટા. આકૃતિ પરથી જ લખું છું થીટા ડેશ બરાબર 2 થીટા, અને થીટા તમને આપી દીધેલો છે. ઓકે, ચાલો સૂત્ર વાપરવાનું છે, સિમ્પલ લોજિક છે. આકૃતિ ન દોરો તો પણ ચાલે. તો અહીંયા લખીશું ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. ઓકે, હવે આના અંદર આપણે કિંમતો મૂકવાની. તો આની અંદર આપણે થીટા તો 2 થીટા ડેશ આપણી પાસે છે જ, અથવા ડાયરેક્ટ 2 થીટા મૂકી દો તો પણ ચાલશે. આની ચાપ શું થાય? તો આ ચાપ થશે, તો આને આપણે બી તરીકે લઈએ છીએ. આ જે છે એને શું લઈએ છીએ? અહીંથી આટલી ભાગ આપણી ચાપ તરીકે લઈ શકાય, તો બી. અને આની ત્રિજ્યા, તો આ આખું આની પાછળ આમ ભ્રમણ થશે એટલે આને કહીશ કેપિટલ ડી. તો આની ત્રિજ્યાને આપણે શું કહીશું? કેપિટલ ડી. તો બી અપોન કેપિટલ ડી. તમારે શોધવાનું છે અંતર, બરોબર? અંતર શોધવાનું છે. 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં એટલે અંતર જ થયું. તો આપણે આની અંદર જઈશું કેપિટલ ડી કરતા કરી દઈશું. તો બી અપોન, અને અહીંયા લખી નાખવાનું કે જ્યાં થીટા ડેશ બરાબર 2 થીટા, તો અહીંયા 2 થીટા મૂકી દઈશું. સિમ્પલ લોજિક છે, કિંમતો મૂકવાની રહી. હવે ડી બરાબર બી કેટલો છે? અહીંયા તમે લઈ લીધો છે 3 × 10⁻11 મીટર છેદમાં 2 ગુણ્યા થીટા કેટલો છે? 4 પોઈન્ટ રેડિયનવાળો લેવાનો છે, 1 સેકન્ડ મૂકવાનું નથી. અને આની તમારે ગણતરી કરશો એટલે નિયર અબાઉટ 0 પોઈન્ટ, કારણ કે તમે નીચે મોટા મૂલ્ય છે, ઉપર નાનું મૂલ્ય છે, એટલે 0 પોઈન્ટ તમે લખી શકો છો 3092. ગુણાકારમાં આ ઘાત ઉપર જશે એટલે 11 ને 6 17. આ જે જવાબ આવશે એ મીટરમાં જ આવશે. બીજું પોઈન્ટ ખસેડવાનો ફિઝિક્સમાં એક નિયમ છે, આ સાર્થક અંકોમાં બી જોઈશું આ ચેપ્ટરમાં, પણ અત્યારે આપણે આ દાખલા ચાલી રહ્યા છે તો આનો અભ્યાસ કરી રહ્યા છે. તમે કઈ બાજુ ખસો ફરીથી સમજાવું છું. કઈ બાજુ ખસો છો? જમણી બાજુ. જમણી બાજુ ખસો છો, મેં શીખવાડી દીધા છે આના આગળના લેક્ચરમાં. 3.09 આ 2 છે, 5 કરતાં નાના છે, કાઢી નાખો તો આગળ કશું ઉમેરાશે નહીં. ગુણાકારમાં તમને ખબર છે કે આમ જાઓ છો એટલે કેટલા ખસ્યા? 1 જ ખસ્યા, તો આમાં -1 થશે ઘાત, તો 17માંથી 1 જાય એટલે 16 મીટર. તો આ આપણો જવાબ મીટરમાં આવ્યો, પણ મને તો પાર્સેકમાં લાવવાનો કીધો છે. તો અહીંયા રહ્યું પાર્સેક બરાબર 1 પાર્સેક બરાબર 3.08 × 10⁻16 મીટર. તો આની જગ્યાએ હું શું મૂકી શકું? 1 પાર્સેક. તો ડી = 1 પીસી. પીસી એટલે પાર્સેક. તો આવી ગયો આપણો જવાબ. સિમ્પલ લોજિક છે, પણ આ તમને ખબર હોવી જોઈએ કે 1 સેકન્ડ બરાબર 4.85 × 10⁻6 રેડિયન. આ તમને આવડતું હોવું જોઈએ. અને 1 પાર્સેક બરાબર પણ મૂલ્ય યાદ રાખવાનું 3.08 × 10⁻16 મીટર છે. સિમ્પલ દાખલો. 20 સ્વાધ્યાયનો 20મો દાખલો. આપણા સૂર્યમંડળના નજીકનો તારો કેટલો છે ભાઈ? તો કે ભાઈ 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. દૂર છે એટલે કેપિટલ ડી થયો, દૂર અંતર. મેં આકૃતિ પહેલેથી દોરી રાખી છે, તમારે તકલીફ નહીં. આગળની છે એ જ આકૃતિ છે, થોડોક ફરક છે, ખાલી સમજાવી દઉં છું. પાર્સેકમાં આ અંતર કેટલું હશે? એટલે તમારે આ જે પ્રકાશ વર્ષ છે એને પાર્સેક એકમમાં ફેરવવાનું છે. અંતરના ઘણા બધા એકમ છે, આપણે ભણીશું પણ ખરા. અત્યારે આપણે જે જરૂરિયાત છે એટલું લઈશું. તો યાદ રાખવાનું, 1 પ્રકાશ વર્ષ બરાબર કેટલા છે? તો 4.46 × 10⁻15 મીટર. તો આપણી પાસે કેટલા છે? તો કે ભાઈ 4.29 પ્રકાશ વર્ષે કેટલા? તો આની સાથે ગુણીશ એટલે આ જવાબ આપણને મળી જશે. અહીંયા આનો ગુણાકાર કરશો એટલે પોઈન્ટ ખસેડશો એટલે 16 ઘાત આવી જશે.
બીજું આગળ વધીશું. પાર્સેકમાં આપણો જવાબ મળી ગયો. સોરી, હજી પાર્સેકમાં નથી આવ્યો ને, હજી તો આ મીટરમાં આવ્યો. પાર્સેકમાં ફેરવીશું. ચલો, 1 પાર્સેક બરાબર આગળના દાખલામાં સમજાયું કેટલું છે કે 3.08 ગુણ્યા 10^16 મીટર. તો આપણે આને આ સ્ટેપ ફેરવી નાખીએ કે મીટરમાંથી આપણે શેમાં લાવવું, પાર્સેકમાં. તો લખી નાખીએ કે 3.08 ગુણ્યા 10^16 મીટર હોય ત્યારે પાર્સેકમાં કેટલો જવાબ આવે એનો. તો અહીંયા લખી શકીએ છીએ 1 PC કહી શકાય. શું કહી શકાય? 1 PC. આપણી પાસે કેટલા છે એ લેવાના છે. તો 4.58 ગુણ્યા 10^16 મીટર. તો એને આપણે એ રીતે પાર્સેકમાં ફેરવીશું. એટલે અંતર મને જે મળશે એ શેમાં મળશે? પાર્સેકમાં. શેમાં મળશે? પાર્સેકમાં. હજી તો આપણે અહીંયા જ પહોંચ્યા છીએ, હજી આ વાંચવાનું બાકી છે. રકમ વાંચતી જવાની અને દાખલો ગણતો જવાનો. ચલો આને ગુણી નાખો. તો 4.58 ગુણ્યા 10^16 છેદમાં 3.08 ગુણ્યા 10^16. આ તો ઉડી જ જશે. અને ડિવાઈડ કરો એટલે 1.32 PC. PC એટલે પાર્સેકમાં મને અંતર મળી ચૂક્યું છે. જે આપણો પહેલો જવાબ છે, ફરજિયાતપણે આ શોધવાનું જ છે, એ આપણને મળી ગયું. આગળ વધીશું. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણકક્ષામાં 6 મહિનાના સમય અંતરાલના પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે તો કેટલા કોણ આંતરશે? આ રીતે પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરી રહી છે. 6 મહિના કહે તો સામે જ બિંદુ આવે એટલે એને બિંદુ ક્યાં લેવાના? સામે. આ અંતર ખૂણો, આ તારો છે P, એની સાથે ખૂણો થીટા બનાવે, એનું અંતર કેપિટલ D. તમારે આ કોણ શોધવાનો છે, થીટા ફાઇન્ડ કરવાનો છે. કેપિટલ D તમને અહીંયા મળેલું છે મીટરમાં, એ લઈ લેશું. ક્લિયર? પછી તમારે આજે જ્યારે પ્રકાશમાં કે આ પ્રકાશ વર્ષમાં અંતર આપ્યું હોય ત્યારે આટલું અંતર 1 U થાય. આ પાછો અંતરનો બીજો એક એકમ છે. જો પ્રકાશ વર્ષ, પાર્સેક, મીટર અને AU, એસ્ટ્રોનોમિકલ યુનિટ, જેને પૂરું નામ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. અહીંયાથી પણ 1 AU થશે. સરવાળો કરશો એટલે સ્મોલ b તમને મળી જશે 2 AU. ઓકે. બીજું અહીંયા એક તારાનું નામ પણ આપી દીધું છે, આલ્ફા સેનેટારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમારા નામ સાથે કોઈ નિસ્બત નથી, આપણે તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વાપરીએ છીએ. તો પહેલો આપણો જવાબ અંતર પાર્સેકમાં આવી ગયો છે. b બરાબર 2U મળી ચૂક્યું છે. તો પણ 1U બરાબર કેટલા? તો એ પણ તમે અહીંયા યાદ રાખશો કે 1 AU બરાબર એસ્ટ્રોનોમિકલ યુનિટ 1 AU બરાબર કેટલા થાય? તો 1.49 એટલે 496 ગુણ્યા 10^11 મીટર. આ મૂલ્ય બધા અંતરના છે એટલે અહીંયા જોડે લખ્યા એક આ અને એક આ 3 મૂલ્ય આપણે યાદ રાખવાના છે. ક્લિયર? હવે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત ભણી ગયા છીએ તો એનો ઉપયોગ કરીશું. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. ઉપર લખી શકાય દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અનુસાર. થીટા બરાબર ચાપ કેટલી છે તમારી પાસે? B છેદમાં ત્રિજ્યા કેપિટલ D. કિંમતો મૂકી દો. થીટા બરાબર B. B આપણી પાસે કેટલો અવેલેબલ છે? 2 AU. એટલે 2 અને 1U બરાબર કેટલા છે? તો ભાઈ 1.496 ગુણ્યા 10^11 છેદમાં કેપિટલ D કેટલો મળે છે? 4.58 ગુણ્યા 10^16. ડિવાઇડેશન કેલ્ક્યુલેટરની મદદથી ડિવાઇડેશન કરી દો વિદ્યાર્થી મિત્રો. આનું ડિવાઇડેશન કરશો એટલે જવાબ શું આવશે? તો કહી શકાય કે 4.58 છે, સમજી લેજો. અને એને આ બેનો ગુણાકાર કરી, પહેલાં કેલ્સીની મદદથી કેમ કરવાનું? તો આ બેનો ગુણાકાર અને ડિવાઈડ આના વડે કરવાનું. તો આપણે 4 આને શું લખશું? 0.0737 ગુણ્યા 10ની તમે પોઈન્ટનું વેરિએશન કાઢશો એટલે તમને અહીંયા ઉપર ઘાત જશે એટલે -5, પણ એક પોઈન્ટ મેં જોડે જોડે ખસેડી નાખ્યો એટલે 4 મળશે. અને આ જવાબ આવશે એ રેડિયનમાં આવશે, સમજી લેજો. ઓકે. તો હવે હું તમને એમ કહું કે અહીંયા બધા જવાબ આપણને જે ખૂણા આપ્યા હોય રકમમાં, એ શેમાં આપ્યા હોય? 3 જ વસ્તુમાં આપ્યા હોય. કયા કયા યાદ કરો? 1 ડિગ્રી, 1 મિનિટ અને 1 સેકન્ડ. એને આપણે શેમાં ફેરવીએ? રેડિયનમાં. અને પછી આપણે આ અંતર B કે D શોધવા જઈએ છીએ. અહીંયા ઉલટું આપ્યું છે કે ખૂણો શોધવાનું કીધું. તો ખૂણો રેડિયનમાં જવાબ તમારો સાચો છે, પણ રકમમાં જે રીતે આપેલું હોય છે 3 એમાં લાવવાનું. એટલે કાં તો એને ડિગ્રીમાં ફેરવી દો, સેકન્ડમાં ફેરવી દો, કાં મિનિટમાં ફેરવી દો. હું આને સેકન્ડમાં ફેરવી દઉં છું. ચલો સેકન્ડમાં ફેરવી દઈએ તો શું થશે? તો આને સેકન્ડમાં ફેરવવા માટે આપણે શું લખીશું? તો કે ભાઈ પાઈ રેડિયન હોય ત્યારે 180 ડિગ્રી, અને મારે આને સેકન્ડમાં ફેરવું હોય તો 360 વડે હું ગુણું છું. યાદ કરો. જો તમારે ડિગ્રીમાં લાવવું હોય તો આ ગુણવાની જરૂર નથી. મિનિટમાં લાવવું હોય તો અહીંયા 60 મિનિટ લખવાની પડે. સેકન્ડમાં લાવવું છે એટલે આને 3600
વડે ગુણી નાખેલા છે. આપણી પાસે કેટલા છે ભાઈ? 0.0737 ગુણ્યા 10⁻4 હોય ત્યારે કેટલા ડિગ્રી ખૂણો કેટલો થશે? તો થીટા બરાબર આની જોડે ગુણાશે 0.0737 ગુણ્યા 10⁻4 180 3600 છેદમાં પાઈ જશે એટલે 3.14. માટે થીટા બરાબર હવે શું થશે? તો બધાની કેલ્ક્યુલેટરની મદદથી પહેલાં 0.0737 ગુણ્યા 180 ગુણ્યા 3600 કરવાના. એનો જે જવાબ આવે એને 3.14 વડે ડિવાઈડ કરવાના. એટલે તમને મળશે 15/20 ગુણાકારમાં ઘાત કેટલી આવશે? તો -4 છે એ જ આવશે. જો પોઈન્ટ ખસેડવા છે, આ એક પોઈન્ટ છે મારે અહીંયા ખસેડીને લાવવા છે, કારણ કે ફિઝિક્સનો નિયમ છે, તમને ખબર છે. આ કઈ બાજુ ખસ્યા? ડાબી બાજુ. કેટલા ખસ્યા? તો 1 2 3 ને 4. ડાબી બાજુ જો તમે 4 ખસો અને બીજું 0 9 કાઢી નાખો તો આગળ કશું ઉમેરવું ના પડે, કારણ કે 2 પહેલાં 0 છે, 0 5 કરતાં નાના છે, માટે આગળ ઉમેરવાની જરૂર રહેતી નથી. ગુણાકારમાં ત્યાં 4 છે માઇનસ અને બીજા +4 ઘાત આવે ડાબી બાજુ ખસો એટલે 1 2 3 4. તો આ માઇનસ પ્લસ થઈ જશે, ઘાત થઈ જશે 0, એટલે તમને ફાઇનલ જવાબ મળ્યો થીટા બરાબર 1.52 2 લીટા ઉપર એટલે સેકન્ડમાં આવ્યો. માટે આ જવાબ પણ તમારો અહીં આવી ગયો છે. ખાલી ઘાતનું એડજસ્ટમેન્ટ કરો તો રેડિયનમાં આવે, પણ રેડિયનમાંથી મેં સેકન્ડ અથવા તો તમારે ડિગ્રી અને અથવા તો આને મિનિટમાં ફેરવો. દાખલા નંબર 24, સ્વાધ્યાયનો દાખલા નંબર 24. જ્યારે જ્યુપિટર એટલે કે ગુરુ ગ્રહનું નામ છે જ્યુપિટર, ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય. આ શું આપ્યું છે? તરત જ ખબર પડી જાય. શું આપેલું છે? પૃથ્વીથી ગુરુ, માટે પૃથ્વીથી ગુરુનું અંતર, પૃથ્વીથી ગુરુનું અંતર કેટલું થશે? પૃથ્વીથી ગુરુનું અંતર લેવા જઈએ તો એને આપણે શું કહીએ? કેપિટલ ડી જ કહીએ ને, યાદ કરો, મોટા અંતરને કેપિટલ ડી કહીએ. 824.7 મિલિયન કિલોમીટર, મિલિયનમાંથી ફેરવી નાખો, ચલો ખાલી કિલોમીટર, મિલિયન કાઢી નાખવું છે તો તમને ખબર હોવી જોઈએ 1 મિલિયન બરાબર કેટલા? ખબર છે કેટલા? એટલા વડે અહીંયા ગુણવાના છે 6. 1 મિલિયન બરાબર 10⁶ કિલોમીટર. માટે હવે સીધું 10⁶ અને અહીંયા કિલોમીટર ઓલરેડી છે આપણી પાસે, મૂકી દીધા. તો મને આ કેપિટલ ડી અંતર કિલોમીટરમાં મળ્યું. ઘણા લોકો આને મીટરમાં પણ ફેરવે હજી, તો અહીંયા 10 ની હજી 3 આવે, +3 એટલે મીટરમાં આવી જશે. આગળ વધીશું. ડી મળી ગયું, આગળ વધો. કોણીય વ્યાસ, કોણીય વ્યાસને આપણે આલ્ફા કહીએ છીએ. 35.72 મિનિટ ચાલે? ન ચાલે. શેમાં ફેરવવા પડે? તો 1 મિનિટ બરાબર રેડિયનમાં મેં શીખવાડી દીધું. હમણાં આગળના 2 દાખલા આવી ગયા છે. 8.85 ગુણ્યા 10⁻6 રેડિયન. ફેરવી નાખીએ તો આને ગુણી નાખવાનું રહેશે. તો આલ્ફા બરાબર 35.72 ગુણાકારમાં 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન થશે. આકૃતિ દોરવાની મને કોઈ જરૂરિયાત આમાં લાગતી નથી. દોરવી હોય તો દોરી પણ શકો છો તમે. શું થશે? તો કોણીય વ્યાસનું સૂત્ર છે, કોણીય વ્યાસ આલ્ફા બરાબર સ્મોલ ડી અપોન કેપિટલ ડી. તમારે શોધવાનું છે જ્યુપિટરનો વ્યાસ. વ્યાસને આપણે શું કહીએ છીએ? સ્મોલ ડી શોધો. વ્યાસ સ્મોલ ડી કહી શકાય, તો એ શોધવાનું છે. ચાલો ભાઈ, તો આમાંથી વ્યાસ શોધવો હોય તો સ્મોલ ડીને કરતાં કરીશ તો આલ્ફા કેપિટલ ડી. કિંમતો મૂકી દઈશું. સ્મોલ ડી બરાબર આલ્ફા કેટલો છે તમારી પાસે? 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6. કેપિટલ ડી તમારી પાસે છે 824.7 ગુણ્યા 10⁶, પ્લસ માઇનસ ઉડી ગઈ, ગુણાકાર કરી દો. સિમ્પલ, ખાલી ગુણાકાર કરવાનો છે 3 વસ્તુનો. કેલ્ક્યુલેટરની મદદથી 1 2 અને 3 એનો ગુણાકાર આપણે કરીશું. પ્લસ માઇનસ ઘાત તો આપણી ઉડી ગઈ છે. તમારે ડાયરેક્ટ ફાઇનલ જવાબ હું લખું છું 1.429 ગુણાકારમાં 10⁵ કિલોમીટર. આ જવાબ તો કિલોમીટરમાં જ આવશે, કારણ કે આ કિલોમીટરમાં છે એટલે. પણ અહીંયા તમને પોઈન્ટમાં જવાબ આવે છે, આ બાજુ ખસેલા હશે, એટલે આપણે તમે લઈ જશો કઈ બાજુ? તમે કઈ બાજુ લઈ જશો? આના ગુણાકાર કરશો એટલે આપણે એને +5 ઘાત પ્રમાણે પોઈન્ટ ખસેડશો, ડાબી બાજુ જમણી બાજુ, એટલે તમારે આવી જશે. સિમ્પલ છે, ગુણાકાર કરવાનો, પોઈન્ટ ખસેડવાના છે, કારણ કે 1 પોઈન્ટ મૂલ્ય લાવવાનું. દાખલા નંબર વધારાનું જે સ્વાધ્યાય છે આપણું, એની અંદર આવો એક દાખલો આપ્યો છે.
થોડો સારો દાખલો છે, જી નીટમાં પણ પૂછાઈ શકે, તો આપણે એની શક્યતા પ્રમાણે આગળ વધીએ. દાખલા નંબર 32. એ પ્રખ્યાત તથ્ય છે કે સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે સંપૂર્ણ સૂર્યગ્રહણ થતું હોય ત્યારે ચંદ્ર ડિસ્ક, એટલે ચંદ્ર જે આ રીતે હોય આખો આ ભાગ છે એને ડિસ્ક કહેવાય, એ સૂર્યની સંપૂર્ણ ડિસ્ક, આ સૂર્ય હોય તો એની સંપૂર્ણ ડિસ્ક ને પૂરેપૂરી ઢાંકી દે છે, એટલે બંને એકબીજા ઉપર આમ પડછાયો પડે કે જે તમે કહી શકો. આ તથ્યને ઉદાહરણ ઉદાહરણ કંઈક બીજું છે 2.3 અને 4ના સૂચનોનો ઉપયોગ કરી ચંદ્રનો વ્યાસ શોધો. આપણને શું શોધવાનું કહે છે? 2.3 અને 2.4ના સૂચનોનો ઉપયોગ કરી ચંદ્રનો વ્યાસ શોધો. તો આ બે વસ્તુ આપણે ઉદાહરણ 2.3માંથી, એટલે તમને અહીંયા મૂલ્ય આપી દે, આવું ના લખે પણ આવું કહી દે કે પૃથ્વીથી ચંદ્રનું અંતર આવું આપી દે. પછી એવી જ રીતે અહીંયા આપણને આપી દેશે કે ભાઈ સૂર્યનું અંતર, તો જો પૃથ્વીથી ચંદ્રનું અંતર એને મેં REM કીધું. E એટલે અર્થ, એમ એટલે મૂન, એટલે EM. પૃથ્વીનું સૂર્યથી અંતર એને RES એટલે અર્થ અને સન, એટલે આ મૂલ્ય આપી દીધા છે અહીંયા, યાદ રાખજો આ રકમમાં. આવું ના લખે ને ત્યાં ઉદાહરણમાં, તો મારે તમને સમજાવવા માટે આ રકમ લખવી પડી. અને સૂર્યનો વ્યાસ આપ્યો છે, તો એમ કહે છે ચંદ્રનો વ્યાસ શોધો. શું કહે છે? ચંદ્રનો વ્યાસ શોધો. એટલે અહીંયા શોધવાનું છે એ લખીશું, ઉકેલમાં આપણે શું શોધવાનું છે આ વસ્તુ તમને રકમમાં જ આપી દીધી છે ઇનબિલ. ચંદ્રનો વ્યાસ, જેને હું કહી દઈશ આમાં આપણે ચંદ્રના વ્યાસ અને સ્મોલ ડી ધારીશું, જે આપણે શોધીશું. ઓકે, બીજી એક વાત તમને કહી દઉં કે અહીંયા આની ડિસ્કને, ચંદ્ર સૂર્યની ડિસ્કને કમ્પ્લીટલી ઢાંકી દે છે, તો એક વિધાન અહીંયા લખવું પડશે ખાસ. શું લખીશું કે ભાઈ સૂર્યગ્રહણ વખતે એ જ વસ્તુ લખીશ, ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે. જો ઢાંકી દે તો બંનેના કોણીય વ્યાસ સમાન હોય, માટે હું એ ટાઇટલ આપી શકું છું કે ચંદ્રનો વ્યાસ, કોણીય વ્યાસ, ચંદ્રનો કોણીય વ્યાસ બરાબર સૂર્યનો કોણીય વ્યાસ. સૂત્ર બંનેને આવડે છે. કોણીય વ્યાસના શું છે? તો અહીંયા કહી શકાય D/સ્મોલ ડી, કારણ કે મેં ચંદ્ર માટે અહીંયા વ્યાસ, કોણીય વ્યાસ શું ધાર્યો છે? સ્મોલ ડી. ઓકે, કોણીય વ્યાસ સ્મોલ ડી. કોણીય વ્યાસ તો ન કહેવાય, આમ તો વ્યાસ જ કહેવાય, બંનેના આપણે વ્યાસ જ, કોણીય વ્યાસના સૂત્ર લઈએ, પણ આ વ્યાસ સ્મોલ ડી ધાર્યો છે. છેદમાં ચંદ્ર માટેનું જ આવશે, તમને ખબર છે અંતર, તો શું થશે? REM, ચંદ્ર માટેનું અંતર પૃથ્વીથી. અહીંયા કેપિટલ D, R શું લખશો? ES, સૂર્ય સાથેનો સંબંધ. શોધવાનું છે, એને કરતા કરો. શું શોધવાનું છે? તો કે ભાઈ સ્મોલ ડી, તો સામે જશે, તમારે શોધવાનું છે સ્મોલ ડી, તો સામે શું જશે? તો REM છેદમાં RES ગુણાકારમાં D. થોડો અલગ લખી નાખ્યો. ચાલો કિંમતો મૂકી દઈએ, તો જવાબ આપણી પાસે મળવા મળશે. R છે કેટલો છે? REM 3.84 ગુણ્યા 10⁸. RES કેટલો છે? 1.494 ગુણ્યા 10⁻11. અને ડી, કેપિટલ ડી કેટલો છે? 1.393 છે, પણ આપણે અહીંયા 39 લીધા છે ખાલી, ગુણ્યા 10⁹ મીટર. આની ગણતરી કરશો કેલ્ક્યુલેટરની મદદથી. શું જવાબ મળે સાહેબ? કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરશો તો તમારે કઈ રીતે જવાબ લાવવો છે? તો આનો જવાબ પહેલાં પોઈન્ટમાં આવશે, એ 3.5726 ગુણ્યા 10⁶ મીટર આવશે. મારે આ પોઈન્ટને અહીંયા ખસેડીને લાવવો છે, એ અહીંયા સુધી. તો કઈ બાજુ ખસો છો તમે? જમણી બાજુ. કઈ બાજુ ખસો છો? જમણી બાજુ. કેટલા પોઈન્ટ ખસો છો? તો કે ભાઈ 1, 2 અને 3. તો ડી બરાબર, ઓકે, શું થયું? 3572.6 ગુણાકારમાં કેટલી ઘાત? 1, 2 અને 3. કઈ બાજુ જાઓ છો તમે? જમણી બાજુ. તો શું થશે? આ 6 ઘાત તો હતી જ, માઇનસ બીજી 3 આવે, કારણ કે 3 ખસ્યા એટલે. તો ડી બરાબર 3572.6 ગુણ્યા 10⁻³ મીટર. મારે આ 3 કાઢી નાખીશ તો શેમાં આવશે? કે મીટરમાંથી કિલોમીટરમાં. તો હું આવું લખી શકું 3000, અને આ 6 છે
છ કાઢશો 5 કરતાં મોટા છે તો આગળ એક ઉમેરાશે એટલે કેટલા થઈ જશે 73 કિલોમીટર. આ કિલોમીટરમાં જવાબ લાયા આપણે. ઓકે, આમે તમને ખબર છે કે અંતર છે કિલોમીટરમાં જ હોય. સૂર્ય ગ્રહ છે, એનું વ્યાસ છે, એ બધા કિલોમીટરમાં જ હોય. તો આપણને મીટરમાં આપેલા હોય છે. તો છેલ્લો જવાબ આપણે કિલોમીટરમાં લાવ્યા. આ જવાબ પણ તમારો સાચો કહેવાય, આ જવાબ પણ તમારો સાચો કહેવાય, પણ આપણે લાવવાનો કિલોમીટરમાં. સિમ્પલ લોજિક છે, આ બધું આપેલું છે. ખાલી આ યાદ રાખવાનું કે સૂર્યગ્રહણ વખતે ચંદ્ર સૂર્યને સંપૂર્ણ ઢાંકી દે માટે યાદ રાખવાનો. એટલો ટોપિક નવો છે કે ચંદ્રનો કોણીય વ્યાસ બરાબર સૂર્યનો કોણીય વ્યાસ, માટે DREM બરાબર કેપિટલ DRES. કારણ કે આ ચંદ્ર માટે છે, આ સૂર્ય માટે છે. બસ આને કરતાં કરો, કિંમત મૂકો, જવાબ આવે. માટે શોર્ટકટમાં આ સૂત્ર એક યાદ રાખો, બાકી તમને આવડી જશે. ઓકે, આગળ આપણે આ ટોપિક પત્યો છે. હજી અંતરના 2-3 દાખલા બાકી છે, એ જોઈશું. ઇકો પદ્ધતિ મેં તમને સમજાવી હતી, એના દાખલા જોઈશું.